હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું ખાટા મીઠા વાલનું શાક. વાલનું શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે અને આપણા ગુજરાતીઓનું તો ઓલ ટાઈમ ફેવરેટ હોય છે. વાલનું શાક બનાવવા માટે એક વાડકી આપણે વાલ લઈ લઈશું. 2 પાણીમાં ધોઈ લઈશું. 6 થી 7 કલાક માટે પલાળી રાખીશું. હવે આપણા વાલ પડી ગયા છે. હવે આપણે કુકરમાં એડ કરી દઈશું. અડધી ચમચી મીઠું એડ કરીને 5 થી 7 સીટી વગાડી લઈશું. હવે આપણા વાલ બફાઈ ગયા છે. આપણે એક કઢાઈ લઈ લઈશું. તેમાં તેલ એડ કરી દઈશું. તેલ ગરમ થઈ જાય પછી અડધી ચમચી અજમો એડ કરી દઈશું. તમાલપત્ર એડ કરી દઈશું. 1 સૂકું લાલ મરચું એડ કરી દઈશું. 2 લવિંગ, તજનો ટુકડો, ચપટી હિંગ એડ કરી દઈશું. અડધી ચમચી હળદર એડ કરી દઈશું. હવે બાફેલા વાલ એડ કરી દઈશું. 1 ચમચી મરચું એડ કરી દઈશું. અડધી ચમચી ગરમ મસાલો એડ કરી દઈશું. મીઠો લીમડો એડ કરી દઈશું. એડ કર્યા પછી એકવાર આપણે હલાવી લઈશું. હવે આપણે 2 મોટી ચમચી ગોળ એડ કરી દઈશું. હવે 1 થી 2 મિનિટ માટે ઉકળવા દઈશું. મસાલો બરાબર શેકાઈ ગયો છે. હવે અડધો ગ્લાસ પાણી એડ કરી દઈશું. 2 ચમચી બેસનને પાણીમાં મિક્સ કરીને એ પણ એડ કરી દઈશું. બેસન એડ કર્યા પછી બરાબર હલાવવું. હવે અડધી વાડકી આંબલીનું પાણી એડ કરી દઈશું. અડધી વાડકી કોથમીર એડ કરી દઈશું. હવે 2 થી 3 મિનિટ માટે ધીમા તાપે ઉકળવા દેવું. હવે આપણું ખાટું મીઠું વાલનું શાક બનીને તૈયાર છે. તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર